એ ફ્લેટની અંદર એ રહે છે. આમ નીકળે આવ જાવ, કોઈ આમ સ્માઇલ કરવા સિવાય ખાસ સંબંધ નહીં, કોઈ બોલે નહીં. એટલે આસ્થાને ક્યાંક મગજમાં એવું થઈ જાય છે કે યાર જીવન, ભલે બધા કહેતા કે જીવન આનંદ છે, જીવન મજા છે, જીવન સુખ છે, જીવન પ્રેમ છે, પણ જીવન ખાલીપાથી વિશેષ કશું નથી. કોઈ સંબંધ તમને કામ નથી લાગતો જ્યારે તમારી અંદર, તમારા હૃદયના ખૂણામાં લોહીની બદલે કોઈક વ્યક્તિની ગેરહાજરીને એનો ખાલીપો તમારી અંદર વહેતો હોય. આસ્થા વિચાર કરે છે કે યાર સુસાઇડ કરીએ, આવી રીતે જીવવાનો કોઈ અર્થ નથી. સુસાઇડ કરવા માટે એ દવા લેવા માટે નીકળે છે. દાદરા ઉતરે છે પોતાના ફ્લેટના અને પર્સ ચેક કરે છે. પછી કે પોતાની કાર સુધી પહોંચતા એમ થાય છે કે યાર હતી $100 નોટ આ પર્સમાં જ હતી. પાછી દાદરા જઈને ઉપર ચડે છે, કારણ કે એક જ લોટ લઈને નીકળી હતી એ દવા લેવા માટે, ઝેર લેવા માટે. આફડી ફાફડી જોવે છે તો એને કંઈ મળતું નથી, એટલે એ નીચે ઉતરે છે. એટલે પહેલાં પોતાનું લોક મારતી વખતે બાજુવાળા બેન મળે એટલે એને પૂછે છે કે મારી $100 નોટ ખોવાણી છે, તમને કોઈને મળી છે? કદાચ અહીંયા પેસેજમાં પડી હોય તો. એટલે બેન કંઈ કહેતા નથી. ફરીવાર નીચે પાર્કિંગ સુધી આવે છે અને કાર પોતાની ખોલતી વખતે બાજુવાળાને પૂછે છે કે હું હમણાં અહીંથી નીકળી હતી, તમને કોઈને પાર્કિંગમાંથી $100 નોટ મળી છે ખરી? તો ઓલી સ્ત્રી એમ કહે છે કે ના, મને નથી મળી. ચોકીદારને પૂછે છે. એમ લગભગ એ 4-5 જણાને પૂછે છે કે $100 નોટ નથી મળી. ફ્રસ્ટ્રેશનમાં આસ્થા ચાલવા માટે, વોક માટે નીકળી જાય છે. અત્યારે કે મગજ ઠેકાણે નથી, ચાલવા નીકળી જાઓ. આસ્થા વોક કરીને પાછી આવે છે, ઉપર જાય છે, સૂઈ જાય છે. બીજે દિવસે સવારે ફરીવાર એક આશય સાથે કે આજે તો મરી જ જવું છે, એટલે બીજી પોતાની $100 નોટ લઈને નીચે ઉતરે છે. એટલે હજી તો લોક મારતી હોય છે ને, ત્યાં એના પાડોશમાંથી મૈત્રી નામની એક સ્ત્રી આવીને એમ કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ હતી, એ મને મળી છે. અને આસ્થા સ્તબ્ધ થઈને મૈત્રી પાસેથી $100 નોટ લઈ લે છે. કારણ કે જ્યારે $100 નોટ ખોવાણી છે એવું આસ્થાએ કીધું એ વખતે એના ચહેરા ઉપર એવી પીડા હતી, એવી તકલીફ હતી, મૂંઝવણ હતી, અને સામેવાળી વ્યક્તિ એક્ઝેક્ટ રિયલાઇઝ કરી શકતી હતી કે એને $100 કેટલી જરૂર હતી. મૈત્રીની $100 નોટ લઈ આસ્થા ધીમે ધીમે પાર્કિંગ સુધી આવે છે. જેવી કાર ખોલે છે એટલે પ્રેમ નામની એક છોકરી આવીને એવું કહે છે કે તમારી $100 નોટ ખોવાઈ ગઈ છે, એવું તમે મને કીધું હતું. આ તમે તે દિવસે ગાડીમાંથી આમ નીકળતા હતા ને, એટલે મને મળી છે, એટલે આ તમારી $100 નોટ. ફરીવાર આસ્થા સ્તબ્ધતાથી એ $100 નોટ લઈ લે છે. હજી કારમાં બેસે ત્યાં નિષ્ઠા નામની એક છોકરી આવીને એવું કહે છે તમે તે દિવસે ટેરેસ પર વોક કરવા આવ્યા હતા ત્યારે કદાચ તમારી $100 નોટ પડી ગઈ, $100 નોટ પડી ગઈ છે. મને ટેરેસ ઉપરથી $100 નોટ મળી. મૈત્રી, પ્રેમ અને નિષ્ઠા નામની ત્રણેય સ્ત્રી પાસેથી આસ્થાએ $100 નોટ લઈ લીધી. ચોકીદાર, સત્ય નામનો એક ચોકીદાર હોય છે, એને એવું કહે છે કે તમે પૂછતા હતા ને કે તમને કોઈને મળી છે $100 નોટ, મને તમારી $100 નોટ મળી છે. આ $100 નોટ નિષ્ઠા, મૈત્રી, પ્રેમ, સત્ય બધા પાસેથી $100 નોટ લઈ આસ્થા પોતાના રૂમમાં જઈ અને ધ્રુસકે રડે છે, ઈશ્વર પાસે રડે છે. એટલા માટે રડે છે કે એને આગલા દિવસે રાત્રે પોતાના બેડ નીચેથી પોતાની એકચ્યુઅલી $100 નોટ તો મળી જ ગઈ હતી. તેમ છતાં કોઈક અજાણી વ્યક્તિ જેને ઓળખતી નહોતી, એને એમ લાગતું તો આ 4 મહિનામાં હું કોઈ સાથે સંબંધ નથી બાંધી શકી, આ પૃથ્વી પર કોઈનું નથી, સ્વાર્થી જગત છે, એની વચ્ચે કોઈક અજાણી વ્યક્તિ માટે કોઈક પોતાના ખીચામાંથી $100 નોટ એટલા માટે આપે કે સામેવાળી વ્યક્તિની જીવનની શ્રદ્ધા ટકી રહે, એની આસ્થા ટકી રહે, એને જીવન માટેનું બળ ટકી રહે. એટલા માટે જો મને કોઈક આપી શકતું હોય તો મારે જીવવું છે. મિત્રો, કથા આટલી જ છે. કાં તમારી $100 નોટ ખોઈ નાખો અને કાં કોઈકની $100 નોટ બની જાઓ. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લીવ અ લાઈફ બ્યુટિફુલી. જીવન સરળતાથી જીવવા માટે કોઈ જ પૂર્વ શરત નથી. દિલથી પ્રેમ કરો, અન્યને સમજો, અન્યના અવકાશ અને પીડા, અને કાંઈ જ ન કરી શકાય. ઘણા લોકો એવું કે અમારી પાસે હોત તો અમે કરત. આ દિવસોમાં આપણે બધાએ જોયું કે કોઈની પાસે નહોતું એવા વ્યક્તિઓએ માત્ર હાથ પકડીને, ફોર્મ ભરીને, કોઈનો બ્લડનો રિપોર્ટ લાવીને
સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અને ઘણા વ્યક્તિઓ તમે એવા પણ જોયા કે એને એમ લાગે કે ઓકે કાનજીભાઈ આવ્યા છે તો આમ બેડશીટ સરખી કરવા માંડે કે એમ જસ્ટ એમને દેખાડવા માટે કે અમે છીએ હો સેવામાં. અમે ઘણા એવા હોય ને કે બરફ આવી ગયો છે એવું કીધા રાખે, બરફ લાવે નહીં. સેવાનો પણ એક દોર હોય. એક મુલ્લા નસરુદ્દીનને આવો તમારી સેવા તમને કેટલી મોંઘી પડે, સેવાનો દેખાવ તમને કેટલો મોંઘો પડે એનો દાખલો આપો. મુલ્લા નસરુદ્દીનની એક માસી હતી, બહુ જ પૈસાવાળી વૃદ્ધ હતી, પરણી નહોતી, કાંઈ હતું નહીં આગળ પાછળ, અને બધાને એવી ઈચ્છા કે માસી મળશે ને ત્યારે આપણને કરોડો રૂપિયાની જાયદાદ આપવાની છે. એટલે બધા જ સગાવાલા એના દીકરા પુત્રો બધું બહુ જ માસીની સેવા કરે. કોઈક માસીની દવા લાવી દે, કોઈક માસીને સરસ મજાનું નવડાવી દે, માસી માટે ખાવાનું બનાવીને લાવે, માસીની બેડશીટ સરખી કરી દે, માસીને રવિવારે અહીં લઈ જઈને કોઈ પણ તહેવાર હોય માસી વગર અમારે કાંઈ નહીં, બધું પૂછીને કરે, માત્ર એક એવા આશય સાથે કે માસી મરે ને મને મોટામાં મોટો ને સારો એવી થોકડી આપણા નામની મૂકે. મુલ્લા નસરુદ્દીને આ હોડમાં કે માસીનું સૌથી મોટું જે મોંઘામાં મોંઘો પ્લોટ છે ને આપણા નામે થઈ જાય જો માસીની હરખી સેવા કરીએ ને. પછી એણે જોયું કે માસીને બિલાડીઓ બહુ વાલી, માસી 4 થી 5 બિલાડીઓ પાડી હતી. એટલે મુલ્લાને એમ સમજાણું કે આ માસીનો જીવ છે ને એ આ બિલાડીમાં અટક્યો છે, આ બિલાડીની સેવા કરો, આપણને માસી જ્યારે મળશે ને ત્યારે સૌથી વધુ પૈસા આપણા નામે કરી દેશે. મુલ્લા જ્યારે આવે માસીને મળે ન મળે સ્માઇલ કરીને બિલાડીઓને વાલ કરે ને બિલાડીઓને નવડાવે. હાલાકી એને બિલાડી જરાય ગમતી નહોતી, અંદરથી એમ થતું એમ ગળું દાબી દઉં, પણ ઓલા પૈસા હાટું ગળું તો દબાય એમ નહોતું. બિલાડીની ખૂબ સેવા કરે ને એને સરસ કપડાં પહેરાવે ને એને નવડાવીને બહાર લઈ જાય, એને શેમ્પુ કરી દે, બિલાડી માટે કોઈક દી આ લઈ આવે ને બિલાડી માટે આ દઈ આવે. માસીએ રાજી કહો મુલ્લાને આટલો બધો પ્રાણી પ્રેમ છે ને એ તે મારી બિલાડીઓને સાચવે એવો કેવો સરસ છે. અને મુલ્લા આમ કન્ફર્મ હતું કે હવે માસી મળશે એટલે આપણને અબજો રૂપિયા કરોડો રૂપિયા આપવાના છે. અને મુલ્લાએ તો બહારથી લેણા શરૂ કરી લીધી, મોટી લોન લઈ લીધી, બધા ભાઈબંધોને કહી દીધું કે જો મારી માસી મરે એટલે આપણે આટલા રૂપિયા આવવાના જ છે. માસી મરી ગયા, પાછા આવ્યા, વિલ ખોલ્યું, કોઈકને રિયલ ડાયમંડનો આપ્યો ને કોકને આ લોકર આપ્યો ને કોકને આ ફ્લેટ આપ્યો ને કોકને આ જમીન આપીને કોકને આ ફાર્મ આવીને બધાના નામ આવીને મુલ્લામાં આમ એમ થાય કે હમણાં આપણું સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું, કારણ કે આપણે બિલાડીઓ સાચવી છે, સૌથી મોટું આપણા નામે, સૌથી મોટું આપણા નામે. છેલ્લે મુલ્લાનું નામ આવ્યું અને માસી એવું લખ્યું હતું કે મારો સૌથી વાલો, જેને મારી સૌથી વધુ પડી હતી એવો મારો પ્રિય મુલ્લા, જેને મારી બિલાડીઓ ગમતી હતી, મારી બધી બિલાડીઓ હું મુલ્લાને નામે કરીને જાઉં છું. સેવાઓનો દેખાવ કરીએ તો બિલાડીઓ જ હાથમાં આવે. મૂર્ખ માણસને બનાવી શકાય, ઉપર બેઠો છે તમને જેને બનાવ્યા છે એને મૂર્ખ બનાવવા મેરી જાય ને એટલી સહેલા નથી. પહેલી વખત આપણે બધાએ સમજ્યું કે તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે ઓળખાણ હોય, તમારા બેંક બેલેન્સ ભરેલા હોય, તમારા સગાવાલાની યાદી બધી હોય, તો પણ પથારીમાં બેસેલા એક માણસને તમે તમારો એક શ્વાસ પણ ઉછીનો આપી શકતા નથી. આપણે આમ જો ને તો કુદરતે સટ્ટાક દઈને આપણને એક તમાચો મારી દીધો છે. આપણે એટલા સ્પીડમાં દોડતા હતા, આપણને બધું કે આપણને કોઈની જરૂર જ નથી. એવી વખતે તમને ખબર પડી કે તમને ઉપરવાળાની સૌથી વધુ જરૂર છે. તમને સંવેદનશીલ સભ્યતાની આપણે તમે જો એ પહેલા આપણે બધા એવું મળ્યું પૈસા હોય એટલે આ જગતમાં કાંઈ તકલીફ જ નથી, બધું હેલું છે. પ્રસંગોમાં જ્યારે કોકારે સંબંધ બગડે ને એટલે સ્ત્રી એવું કે ભાઈ એવું સંબંધ ન બગડે, આપણા ઘરે દીકરી છે, કાલ સવારે પ્રસંગ આવે તો કઈ વાંધો ન આવે. એટલે તરત જ પુરુષ એવું બોલે પૈસા હોય ને એટલે બધાય આવે, ઊભા થઈ જાય. પહેલી વાર આપણે જોયું કે તમે લાખો ને કરોડો ખર્ચવા તૈયાર હતા પણ તમારી વ્યક્તિને ઉપાડવા માટે કોઈ આવવા તૈયાર નહોતું, એને સ્પર્શવા માટે પણ કોઈ અડવા તૈયાર નહોતું. અને આમ જુઓ તો આપણે બધા ચૂઝન ફ્યુ છીએ. આપણને કુદરતને હજી આપણને બાકી રાખ્યા છે. એનો અર્થ એ છે
કે ઉપરવાળાને હજી ક્યાંક શ્રદ્ધા છે કે નેહલને 2 શ્વાસ આપો, એની પાસે મારે ઓલું કામ લેવાનું બાકી છે. એટલે અહીંથી બેઠેલી છેલ્લી વ્યક્તિ પાસની ઉપરવાળાએ તમને રાખેલા છે સાચવા, કારણ કે તમારી પાસે એને કોઈ કામ કરાવવું છે. મારી લાયકાતના આધારે મને ઉપરવાળાએ નથી રાખી, ઉપરવાળાની કરુણાના લીધે મારા શ્વાસ 2% બાકી ઉકાળા પીનારા કેટલાય વયા ગયા, વેક્સિનેશન લીધા પછી એ જતા રહ્યા. જે ડોક્ટરોએ કરોડો લોકોની જીવ બચાવ્યો એ ડોક્ટરો વયા ગયા. એટલે સ્વીકારવું પડે. છેલ્લે એક મારી વાત કહીને મારી વાત પૂરી કરું. અહીંયા હું આવી ત્યારે એક નાટક થતું હતું. મારા સ્ક્રિપ્ટનો આ ભાગ નહોતો, મને એવું હતું નહીં કે હું મારા બાળકની આવી વાત કરીશ. બેને આવીને તરત સરસ ઉલ્લેખ પણ કર્યો કે અમારા ઘરમાં આવું કંઈ નથી. મને હવે અનુભવે એટલું સમજાણું છે કે ચોક્કસ વૃદ્ધાશ્રમો છે એ સમાજની નિષ્ફળતાનો ભાગ છે. આપણે બધા એવું કહેતા હોય કે અમે એટલા બધા લાગણી, તમે જુઓ પિક્ચરમાં હીરો હિરોઈન જુદા પડી જાય, એને કાંઈક થઈ જાય તો ચાલો પિક્ચર આપણે રડી પડીએ. તો આપણને એમ થાય કેટલા સંવેદનશીલ કે જે પિક્ચરોમાં રડી પડે છે એને બહાર આપણને કોકને બથમ બથાવતા જોઈએ ત્યારે આપણને એમ થાય કે હજી હામે કોકને કોક મારતું હતું ત્યારે આ માણસ રડતો હતો ને આ બીજાને અત્યારે ઝપાટાવાળી કરવા માંડ્યો છે. એવા માહોલ વચ્ચે આવી ઘટનાઓ બને ત્યારે આપણને પહેલો જ વિચાર એવો આવે કે સંતાનોમાં ખરાબી છે, દીકરાની વહુમાં તકલીફ છે, એટલા માટે આવું હોય છે. ક્યારેક વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈએ ત્યારે એ પણ સમજાય કે માત્ર દીકરાની વહુની પણ ભૂલ નથી, માત્ર દીકરાની પણ ભૂલ નથી. કોઈક ગેપ એવો સર્જાણો કે જેના હિસાબે આ બધું ચાલે પડ્યું. તમે વૃદ્ધાશ્રમોનું જે લોકો મુલાકાત લેતા હશે એમના ટ્રસ્ટીઓ, એમના રેક્ટર, એના કાઉન્સિલરને મળજો તો તમને સમજાશે કે ક્યારેક સ્વભાવના કારણે પણ માણસ ત્યાં આવેલું હોય છે. ક્યારેય કોઈ દીકરાને એવી ઈચ્છા ન થાય, ક્યારેય કોઈ દીકરાની વહુને આવી કંઈ કે આપણે ત્યાં સમાજમાં કેવું છે કે તરત જ કહેવાય કે આને એના સાસુ સસરા નામ મૂકી દીધા. કોઈ સ્ત્રીને એવી કેવડાવવાની ઈચ્છા ન હોય. દરેકને સુરત બરજાતિયાની ફિલ્મ જેવું પરિવાર જ જોતું હોય, દરેકને એવું જોતું હોય. કોઈ પણ સ્ત્રીના લગ્ન પહેલાના એના દિવસો જોતી બહુ પ્રેમથી એવું કહેતી હોય મારે સરસ મજાનો પતિ હોય, એ મારી સાસુ હોય, એ ઓફિસેથી આવે, આવા જ દરેકના સ્વપ્ન હોય.